નર્મદા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર 60,000ની લાંચ લેતા નર્મદા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા। આ અંગેની ફરિયાદી એક જાગૃત નાગરિકે કરી હતી, જેમાં બે આરોપીઓ દીપક કુમાર સોહનલાલ સાંવરિયા, રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ 3 કરાર આધારિત ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું, કલેક્ટર કચેરી રાજપીપળા નર્મદા, જે રહેવાસી B14 પ્રશાંત પ્લાઝા આનંદપુરા સરકારી પ્રેસ, અને કામયાબ અલી માસૂમ અલી સેલિયા VR હોટલ મેનેજર, હાલ રહેવાસી VR હોટલ વાવડી ગામ, હાઈવે તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા અને મૂળ રહેવાસી વાઘરોલ તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ સામે ₹60,000ની લાંચની રકમની માંગણીની ફરિયાદ કરતા VR હોટલ કેશ કાઉન્ટર વાવડી ગામે એસીબીની ટ્રેપમાં આરોપી લાંચ લેતા ઝડપાઈ ગયા હતા। ફરિયાદની વિગત અનુસાર આ કામના ફરિયાદી પોતાની ટાટા ટ્રકમાં પોઈચા નર્મદા કાંઠેથી રેતી ભરી રાજપીપળા ખાતે ઓર્ડર મુજબ રેતીનો ધંધા કરતો હોય અને આ કામના આરોપી દીપક કુમાર સોહનલાલ સાંવરિયા, રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ ખનીજ વિભાગ નર્મદાના જીઓ માઇન એપ્લિકેશનના આધારે ફરિયાદીની ટાટા ટ્રકના નંબર શોધી ફરિયાદીને વોટ્સએપ ઓડિયો કોલિંગ કરીને જણાવ્યું કે રોયલ્ટી વગરની ગાડી જવા દીધી છે, જે ટ્રકને મેં ખનીજના ગોડાઉનમાં મૂકીશ તો તને 2.5 થી પોણા 3 લાખના દંડ આવશે, જેથી તારે દંડ ભરવો છે કે મને ₹1 લાખ આપવા છે, તેમ જણાવી તેવી વાત ફરિયાદીને રૂબરૂમાં કરતા ફરિયાદીએ જણાવ્યું કે અત્યારે મારી પાસે પૈસાની સગવડ નથી, પરંતુ મેં તમને ₹60,000 ગમે તેમ કરી આપીશ અને બીજા ₹40,000 15 દિવસ પછી કરી આપીશ તેવી વાત કરતા આરોપી દીપક કુમાર સાંવરિયાએ ફરિયાદીને વોટ્સએપ ઓડિયો કોલિંગ કરી ₹60,000ની માંગણી કરતા ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય, જેથી એસીબીમાં ફરિયાદ આપતા લાંચના છટકાનું આયોજન કરતા આરોપી દીપક કુમારે વાવડી ગામ હાઈવે પર આવેલ VR હોટેલમાં આપી દેવા જણાવતા કામના બીજા આરોપી કામયાબ અલી માસૂમ અલી સેલિયાએ આરોપી દીપક કુમારના કહેવાથી લાંચની રકમ ₹60,000 સ્વીકારી એકબીજાની મદદગારી કરી સ્થળ પરથી પકડાઈ ગયા હોય, ત્યારે આ બાબતે ગુનો કરતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ સમગ્ર કામગીરી દરમિયાન ટ્રેપિંગ અધિકારી તરીકે ડીડી વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર નર્મદા એસીબી અને સુપરવિઝન અધિકારી તરીકે PH ભેસાણિયા, મદદનીશ નિયામક એસીબી વડોદરા એકમ નાઓ દ્વારા ટીમ વર્કથી સદર પ્રશંસનીય કામગીરી કરાઈ છે।